નમસ્કાર ટાટ એસ તથા ટાટ એચએસ ના પરીક્ષાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું સામાજિક વિજ્ઞાન વિષયનું પદ્ધતિ શાસ્ત્રનો ભાગ નંબર 1 જોવાના છીએ, જે અમારી ટીમ વિદ્યા સંકુલ ગુજરાતી ચેનલ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. અને જો તમે આટલું કરી લેશો તો આની બહારનું કશું જ પૂછાશે નહીં, એની અમે ખાતરી આપીએ છીએ. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આપણે 2 ગુણના પ્રશ્નોથી, જે ટૂંક જવાબી પ્રશ્નો છે અને કુલ 5 પ્રશ્નો છે. આના મોસ્ટ આઈએમપી પદ્ધતિ શાસ્ત્ર છે, આની બહાર લગભગ પૂછાશે નહીં. તો ખાસ તૈયાર કરી લેજો અને તમારા મિત્રો સાથે પણ આ વિડિયો લેક્ચર શેર કરી દેજો, જેથી કરીને બધા જ પદ્ધતિ શાસ્ત્રની અંદર સારામાં સારા ગુણ મેળવી શકે. તો જોઈએ, પ્રશ્ન પહેલો છે, સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં નિદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડનું મહત્વ સ્પષ્ટ કરો. તો એમાં જવાબ આવશે, નિદર્શન પદ્ધતિ દ્વારા શિક્ષક વર્ગમાં અમુક પ્રક્રિયાઓ કે નમૂનાઓ પ્રત્યક્ષ બતાવીને સમજાવે છે. આપણે જે વિષય વસ્તુને તારવવાની હોય છે ત્યારે આપણે ઘણી વખત ઘણા પ્રાયોગિક બાબતો એટલે કે ઘણા ટીએલએમ બતાવીને પણ આપણે પ્રત્યક્ષ રીતે બાળકો પાસેથી આપણું વિષય વસ્તુને એટલે કે વિષયાભિમુખને તારવવાની કોશિશ કરતા હોય આ નિદર્શન પદ્ધતિ. સામાજિક વિજ્ઞાનમાં જેમ કે પૃથ્વીની ગતિ સમજાવવા ગ્લોબનો ઉપયોગ કરવો. ગ્લોબ મતલબ જે પેલો પૃથ્વીનો ગોળો છે એમનો, અથવા તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના મોડલનું પ્રદર્શન કરવા માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. આનાથી વિદ્યાર્થીઓમાં પ્રત્યક્ષ અવલોકન શક્તિનો વિકાસ થાય છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે નિદર્શન પદ્ધતિ આમ જોવા જાવ તો જોઈને બાળકો વધારે શીખે છે. પ્રશ્ન બીજો છે કે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં નકશા અને ચિત્રોનું શું સ્થાન છે? હવે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર નકશા, જે ભૂગોળ આપણે ભણવાનું છે, નકશા આધારિત ભણવાનું છે. અને ઇતિહાસની અંદર પણ ઘણા બધા ચિત્રો, જેમ કે આપણે જ્યારે ભણીએ છીએ અથવા તો વાંચતા હોઈએ છીએ ત્યારે આપણે લોથલનો જે જખો છે એમને જો જોવો હોય, જે ડોકયાર્ડ, તો એના માટે એક સારી રીતે કાલ્પનિક ચિત્ર તૈયાર કરેલું છે, જેનાથી આપણે વધારે સારી રીતે સમજી શકીએ. તો આ બધાનું મહત્વ શું, એનું સ્થાન શું, તો જોઈએ કે નકશા અને ચિત્રો અમૂર્ત ઐતિહાસિક અને ભૌગોલિક ખ્યાલોને મૂર્ત સ્વરૂપમાં આપે છે. એટલે કે એ વસ્તુ અમૂર્ત છે પણ એ આપણને મૂર્ત સ્વરૂપમાં, જે સારી રીતે સમજી શકીએ એવા સ્વરૂપમાં આપે છે. ઇતિહાસમાં કિલ્લાઓ, શિલાલેખો કે સંસ્કૃતિના અવશેષોના ચિત્રો તેમજ ભૂગોળમાં સીમાઓ, નદીઓ અને આબોહવા દર્શાવતા નકશાઓ દ્વારા વિદ્યાર્થીઓ અટપટી બાબતો ખૂબ જ સરળતાથી અને રસપૂર્વક રીતે સમજી શકે છે અને તે ગોખણપટ્ટીને નિવારે છે. એટલે કે ગોખણપટ્ટી એને કરવી પડે નહીં. ત્રીજો પ્રશ્ન છે કે સામાજિક વિજ્ઞાનમાં મુલાકાત પદ્ધતિ ફિલ્ડ વિઝિટના કોઈ પણ 2 ફાયદાઓ. તેમાં પહેલો તો ફાયદો જુઓ, પ્રત્યક્ષ અનુભવ. વિદ્યાર્થીઓ ઐતિહાસિક સ્થળો જેમ કે મ્યુઝિયમ, જૂના કિલ્લાઓ કે ભૌગોલિક સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈને વાસ્તવિક જ્ઞાન મેળવે છે. તથા બીજું છે કે સામાજિક ભાવનાનો વિકાસ. સામૂહિક પ્રવાસ કે મુલાકાત દરમિયાન સહકાર, સમૂહ ભાવના અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ થાય છે. એટલા માટે આપણે કોઈ પણ વસ્તુની મુલાકાત પદ્ધતિ, એટલે કે જો તમારે પંચાયત વિશે સમજાવવું છે તો બાળકોને પંચાયત ઓફિસ સુધી તમે લઈ જાઓ. કોઈ નાગરિક શાસ્ત્રના પાઠને સમજાવવા માટે જાહેર મિલકતો અથવા તો જાહેર જગ્યાઓનું તમારે જ્ઞાન આપવું છે તો તમે મુલાકાત પદ્ધતિથી ખૂબ જ સારી રીતે આપી શકો. એના હોદ્દેદારો છે એને પણ તમે સારી રીતે સમજાવી શકો. પ્રશ્ન ચોથો છે કે સામાજિક વિજ્ઞાનમાં પૂરક વાંચન કેમ જરૂરી છે? તો માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન મર્યાદિત હોઈ શકે છે. વિદ્યાર્થીઓ મહાન પુરુષોના જીવન ચરિત્રો, ઐતિહાસિક નવલકથાઓ અને સામાજિક સામયિકો વાંચે તો તેમનો દ્રષ્ટિકોણ વ્યાપક બને છે. પૂરક વાંચનથી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે અને વિષય પ્રત્યે ઊંડી અભિરુચિ કેળવાય છે. એટલે કે જો તમારે અદાલત વિશે સમજાવવું છે તો જે પુસ્તકની અંદર 4-5 લીટી કે એક પેરેગ્રાફની અંદર અદાલતનું જે માળખું આપેલું છે એનાથી વિશેષ તમે અદાલતની સમજૂતી કાં તો તમે વધુ આપો અને કાં એના રિલેટેડ કોઈ બુક્સ તમે એને પ્રોવાઈડ કરો કે જેથી કરીને તે પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે અને એની આ ઊંડી અભિરુચિ કેળવાય, જેથી કરીને તે કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર પણ વહેલો ઉત્તીર્ણ થશે અને વહેલી નોકરી મેળવશે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે કે સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં સમયરેખા એટલે કે ટાઈમલાઈનનો ઉપયોગ ક્યારે અને શા માટે થાય છે? તો જવાબ આવશે મિત્રો કે ઇતિહાસ શિક્ષણમાં જુદી જુદી ઘટનાઓનો કાળક્રમ સમજાવવા માટે સમયરેખાનો ઉપયોગ થાય છે. યુદ્ધો, રાજાઓનો શાસનકાળ કે મહત્વની ક્રાંતિઓ કયા વર્ષમાં થઈ છે તે ક્રમબદ્ધ રીતે દર્શાવવી વિદ્યાર્થીઓ ઐતિહાસિક સમયગાળાની તુલના સરળતાથી કરી શકે એટલા માટે સાચો
અને ઐતિહાસિક પરિપ્રક્ષય મેળવે એના માટે આપણે આ સમયરેખા જરૂરી છે. જેમ કે ભાઈ 1919 ની અંદર 13મી એપ્રિલે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો, આપણે બધાને ખબર છે. ઓકે, ત્યાર પછી 1914 ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, આ પણ આપણને ખ્યાલ છે. ત્યાર પછી 1528 માં કઈ મહત્વની ઘટના બની હતી અને મુઘલ સામ્રાજ્યનો પાયો નખાણો હતો, એ પણ આપણે સૌને ખબર છે કે ભાઈ પાણીપતનું યુદ્ધ થયું હતું. ત્યાર પછી બક્સરનું યુદ્ધ છે, પ્લાસીના યુદ્ધ છે, આ બધા યુદ્ધો વિશે આપણે જાણીએ છીએ. 1191 ની અંદર તરાઈનું યુદ્ધ થયું હતું, જેનાથી આપણા એક ખૂબ જ સારા એવા દિલ્હી સલ્તનત ઉપર જે ચૌહાણ વંશનો શાસક હતો એમનું મૃત્યુ થયું હતું 1992 માં, બીજા યુદ્ધમાં. 91 માં તો એને પેલા શાસકને જવા દીધો હતો. હવે શાસક કયો છે એ તમને ખ્યાલ જ છે, તમારું વાંચન ખૂબ વધારે છે. તો હું અહીંયા તમને ક્વેશ્ચન માર્ક એટલા માટે મૂકતો જાઉં છું કે એ શાસકનું નામ તમને યાદ આવે, સાથે સાથે શાસક છે તો એ શાસકે કયા કયા યુદ્ધો લડેલા છે તો એની પણ માહિતી આવે. એટલા માટે હું માત્ર તમને ઈસવીસન કહું છું, એમની વધારે ડિટેલ્સ તમને આપતો નથી, કેમ કે તમે ક્યાંક ને ક્યાંક વધારે વાંચેલું છે. હવે મિત્રો જોઈએ પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર 2.3 કે જેમાં 3 ગુણના પ્રશ્નો છે, જે મુદ્દાસર ઉત્તરો આપણે આપવાના છે, જેના કુલ 5 પ્રશ્નો છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે સામાજિક વિજ્ઞાનના શિક્ષકમાં હોવા જોઈતા કોઈ પણ 3 વિશિષ્ટ ગુણોની ચર્ચા આપણે કરવાની છે. તો પહેલું તો વર્તમાન પ્રવાહોનું જ્ઞાન. સામાજિક વિજ્ઞાનનો શિક્ષક દરરોજ સવારના પોરમાં ઉઠી અને સામાયિક વાંચતો હોવો જોઈએ, કાં તો વર્તમાન પત્ર વાંચતો હોવો જોઈએ, અને સાથે સાથે તે કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહોથી જોડાયેલો હોવો જોઈએ. એટલે કે શિક્ષક દેશ વિદેશની વર્તમાન રાજકીય, સામાજિક અને આર્થિક ઘટનાઓથી માહિતગાર હોવો જોઈએ, જેથી તેઓ વિષય વસ્તુ જે છે અથવા તો જે વિષય છે એને સારી રીતે રજૂ કરી શકે, પ્રસ્તુત કરી શકે. ત્યાર પછી તટસ્થ અને ઉદાર દ્રષ્ટિકોણ. હવે તટસ્થ અને ઉદાર દ્રષ્ટિકોણ રાખવાનો છે તમારે. અંગ્રેજો અને ભારતની અંદર અંગ્રેજોએ શાસન કર્યું તો અંગ્રેજો આવા તેવા પૂછડા ફલાણા ઢીમકા આવું કરવાનું નથી. તમારે વિદ્યાર્થીઓની અંદર અંગ્રેજો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરવાનો નથી. તમારે માત્ર આ ઐતિહાસિક બાબતને સારી રીતે રજૂ કરવાની છે. બાળકની અંદર દ્વેષ રાગ ઉત્પન્ન થવો જોવે નહીં. એટલે કે ઇતિહાસ કે નાગરિક શાસ્ત્ર ભણાવતી વખતે શિક્ષકે કોઈ જ્ઞાતિ, ધર્મ કે પક્ષ પ્રત્યે પૂર્વગ્રહ રાખ્યા વિના તટસ્થ રીતે સત્ય રજૂ કરવું જોઈએ. ઓકે, ત્રીજું છે કે સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન અને કૌશલ્ય. તો શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન ન આપતા વક્તૃત્વ સ્પર્ધા, મોક પાર્લામેન્ટ અને શૈક્ષણિક પ્રવાસોનું ઉત્કૃષ્ટ આયોજન કરી શકતા હોવા જોઈએ. કારણ કે હમણાં જ આપણે કીધું કે જે મુલાકાત આ જે શૈક્ષણિક પ્રવાસો છે તે શું કરવાના છે, તો આપણી જે મુલાકાતી પદ્ધતિ છે એમની અંદર વધારો કરશે. તમે કોઈ પણ સ્થળની મુલાકાત લેશો તો એમના વિશે, એના ઇતિહાસ વિશે, એના ભૂગોળ વિશે, એની આબોહવા વિશે વધારે તમને જાણકારી મળશે. અને સામાજિક વિજ્ઞાન વિષય જ એવો છે કે જેમની અંદર તમારે જેટલી બને તેટલી વધુ માહિતી મળવી જોઈએ. ત્યાર પછી પ્રોજેક્ટ પદ્ધતિની વાત કરીએ તો હવે આ પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય ચોપાનો પગથિયા જણાવવાના છે. તો જોન ડ્યુઈ અને કિલપેટ્રિક દ્વારા પ્રતિપાદિત પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય ચોપાનો નીચે મુજબ છે, જેમાં પરિસ્થિતિનું નિર્માણ કરવું. તો વિદ્યાર્થીઓ સમક્ષ પ્રોજેક્ટ હાથ ધરવા માટે પ્રેરણાદાયી વાતાવરણ તૈયાર કરવું જોઈએ. બીજું આયોજન અને અમલીકરણ. વિદ્યાર્થીઓ સાથે મળીને વિષયની પસંદગી કરવી, ધ્યેયો નક્કી કરવા અને કાર્યની વહેંચણી કરી વાસ્તવિક કાર્ય કરવું. મૂલ્યાંકન અને નોંધણીની વાત કરીએ તો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તેનું યોગ્ય મૂલ્યાંકન કરવું અને આખી પ્રક્રિયાનો અહેવાલ તૈયાર કરવો એટલે કે રેકોર્ડ રાખવો જોઈએ. ત્યાર પછીની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં વિચાર વિમર્શ પદ્ધતિ. તો આ વિચાર વિમર્શ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી હોવા છતાં કેટલીક મર્યાદાઓ છે. એની મર્યાદાઓ આપણે જણાવવાની છે વિચાર વિમર્શ પદ્ધતિની, ડિસ્કશન મેથડની. તો પહેલો તો સમયનો વ્યય. જો ચર્ચા પર શિક્ષકનો યોગ્ય અંકુશ ન હોય તો ચર્ચા મુખ્ય વિષય પરથી ભટકી જાય છે અને સમયનો મોટો વ્યય થાય છે. બીજું, અમુક વિદ્યાર્થીઓનું જ પ્રભુત્વ રહે છે. તો વર્ગખંડના હોશિયાર કે અવાજ કરનાર થોડાક વિદ્યાર્થીઓ ચર્ચા પર સવાઈ જાય છે, જ્યારે શાંત અને સંકોચશીલ વિદ્યાર્થીઓ મુખ પ્રેક્ષક બનીને જોયા કરે છે. એટલે અમુક લોકો જેમાં ભાગ ભજવશે, બધા લોકો એમાં ભાગ લેશે નહીં. વિવાદની સંભાવના. તો સંવેદનશીલ સામાજિક કે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરતી વખતે ક્યારેક પૂર્વગ્રહને કારણે વાતાવરણ તંગ બની જવાની સંભાવનાઓ રહે છે. ઘણી વખત આપણે આજ તક છે, G24 છે, આવી ઘણી બધી ન્યૂઝ ચેનલો છે, TV9 છે,
આ બધાની અંદર આપણે જોતા હોઈએ છીએ કે ક્યારેક કોંગ્રેસ અને ભાજપ છે, આપ છે, પછી ઘણી બધી જે રાજકીય પક્ષો છે, પાર્ટીઓ છે, ઘણા બધા મુદ્દાઓ પર આવી રીતે ડિબેટ કરતી હોય છે. અને શું થાય તો કે એમાંથી જેનું પલડું ભારી હશે એ બધા શું કરશે તો કે વિવાદો રજૂ કરશે અને પોતપોતાના મતો રજૂ કરશે. એમાં કોઈ છેલ્લે નિવેડો નીકળતો નથી, બસ ખાલી બાધમબાધ થશે. ચોથું છે આગમન અને નિગમન પદ્ધતિ, જેને ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ મેથડ કહેવામાં આવે છે, જે સામાજિક વિજ્ઞાનમાં કેવી રીતે ઉપયોગી છે. તો આ બંને પદ્ધતિઓ ખાસ કરીને નાગરિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા જે વિષયો છે એના નિયમો ભણાવવામાં ઉપયોગી આવે છે. તો આગમન પદ્ધતિની વાત કરીએ તો આમાં શિક્ષક સર્વપ્રથમ જુદા જુદા ઉદાહરણો આપશે અને તેના પરથી સામાન્ય નિયમ તારવીને આપે છે. દાખલા તરીકે જુદી જુદી ચીજ વસ્તુઓના ભાવ વધતા માંગ ઘટે છે. ઉદાહરણ આપી છેલ્લે માંગનો નિયમ તારવશે. ત્યાર પછી નિગમન પદ્ધતિની અંદર નિયમ આપશે. પેલા તો સામાન્ય રીતે સિદ્ધાંત કે નિયમ સમજાવશે અને ત્યારબાદ સાબિત કરવા માટે ઉદાહરણો આપશે. આ બંનેના સમન્વયથી વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતાઓ વધે છે. આ આગમન અને નિગમન પદ્ધતિ વિજ્ઞાનની અંદર પણ ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી છે. આપણે ન્યૂટનના ગતિના પહેલા, બીજા, ત્રીજા નિયમોને સમજાવતા પહેલા આપણે થોડા ઘણા એક્ઝામ્પલ આપીશું કે ભાઈ ત્રીજો નિયમ આપણે સમજાવવો હોય, ઘાત અને પ્રત્યાઘાતનો નિયમ, તો આપણે કહી શકીએ કે જ્યારે એક હોડીનો ચાલક છે એ હોડીના તરાપાને પાછળની બાજુ ધક્કો મારે તો હોડી આગળની તરફ ગતિ કરે છે. તો અહીંયા ઘાત અને પ્રત્યાઘાતનો નિયમ સાબિત થાય છે. ઓકે, ચાલો. એના પછી પાંચમો છે શૈક્ષણિક સાધનો તરીકે રેડિયો અને ટેલિવિઝન ની સામાજિક વિજ્ઞાનમાં ભૂમિકા સ્પષ્ટ કરો. તો રેડિયો અને ટેલિવિઝન આધુનિક શિક્ષણના સશક્ત માધ્યમો છે. રેડિયો દ્વારા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય નેતાઓના પ્રવચનો, શૈક્ષણિક નાટકો અને મહત્વના સમાચારો સાંભળી શકે છે, જે શ્રવણ કૌશલ્ય વધારે છે. ટેલિવિઝન એટલે કે શ્રાવ્ય અને દ્રશ્ય માધ્યમ દ્વારા ભૌગોલિક ચેનલો જેમ કે ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફીના માધ્યમથી જ્વાળામુખી, ધરતીકંપ અને વન્ય જીવન પ્રત્યક્ષ નિહાળી શકાય છે. આ સાધનો દ્વારા વર્ગખંડનું વાતાવરણ જીવંત બને છે અને દુનિયાભરનું જ્ઞાન વર્ગખંડમાં લાવી શકાય છે. ત્યાર પછી હવે મિત્રો 4 ગુણના ક્વેશ્ચન છે, જે દીર્ઘ પ્રશ્નો કહેવાય છે, જે પણ કુલ 5 પ્રશ્નો છે. જેમાં પહેલું કે સામાજિક વિજ્ઞાન શિક્ષણના સામાન્ય ધ્યેયો અને ઉદ્દેશ્યો વિગતવાર સમજાવો. તો જુઓ, સામાજિક વિજ્ઞાન શિક્ષણનો મુખ્ય હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ એક જવાબદાર નાગરિક ઘડવાનો છે. તેના મુખ્ય ઉદ્દેશ્યોમાં પહેલું, લોકતાંત્રિક નાગરિકત્વનો વિકાસ. તો વિદ્યાર્થીઓમાં દેશના બંધારણ પ્રત્યે આદર, હકો અને ફરજો પ્રત્યે જાગૃતિ અને લોકશાહીના મૂલ્યનું ચિંતન થવું જોઈએ. ત્યાર પછી છે સાંસ્કૃતિક વારસાની જાળવણી. તો ભારતની વિવિધતામાં એકતા અને સમૃદ્ધ ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવની લાગણી પેદા કરવી અને તેના સંરક્ષણ માટે પ્રેરિત કરવા. ત્રીજું છે વૈશ્વિક દ્રષ્ટિકોણ અને બંધુત્વ. તો વસુદૈવ કુટુંબકમની ભાવના કેળવવી, જેથી વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સમાજ અને શાંતિનું મહત્વ સમજે તથા પર્યાવરણીય સભાનતા, તો કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને પર્યાવરણ સુરક્ષા પ્રત્યે હકારાત્મક વલણ વિકસાવવું. એમના પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર બીજો છે કે સામાજિક વિજ્ઞાનના વર્ગખંડમાં નાટ્યકરણ પદ્ધતિ કે રોલ એન્ડ પ્લે નું આયોજન કેવી રીતે કરી શકાય અને એના ફાયદા જણાવો. તો ઇતિહાસને જીવંત બનાવવા માટે નાટ્યીકરણ શ્રેષ્ઠ પદ્ધતિ છે. આયોજન કેમ કરવું? તો શિક્ષકે સર્વપ્રથમ યોગ્ય ઐતિહાસિક પ્રસંગ, દાખલા તરીકે અકબરની સભા, દાંડી કૂચ, ગોળમેજી પરિષદ ને પસંદ કરવા જોઈએ. અને ત્યારબાદ પાત્રોની વહેંચણી કરી સંવાદોની પૂર્વ તૈયારી કરાવવી જોઈએ અને વર્ગખંડમાં તેનું મંચન કરાવવું જોઈએ. આનાથી ફાયદો શું થાય? તો વિદ્યાર્થીઓ ઇતિહાસના પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવે છે, જેથી ઐતિહાસિક સંવેદના જાગે છે. મનોરંજન સાથે જ્ઞાન મળે છે અને વિદ્યાર્થીઓનો સ્ટેજ ફિયર એટલે કે મંચ ભય દૂર થાય છે અને વક્તૃત્વ કળા ખીલે છે. કંટાળાજનક ઇતિહાસ પણ અત્યંત રસપ્રદ અને કાયમી યાદ રહી જાય તેવો બને છે. ઘણી વખત તમે જોયું હશે કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે એક દીકરી જે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ બનેલી છે, એની અંદર જાણે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનું ભૂત ઘૂસી ગયું હોય અને એ પોતે જ સ્ટેજ ઉપર આવીને બોલતી હોય, આવી સુંદર મજાની સ્પીચ દીકરી આપતી હોય, ત્યારે આપણને ખરેખર એ દીકરીની અંદર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ દેખાય છે. એવી જ રીતના કોઈ દીકરો છે તો એ છત્રપતિ શિવાજીનું નાટ્ય ભજવતો હોય અને એની અંદર તે છત્રપતિ શિવાજી ખુદને સમજી અને પોતે પોતાનું સંપૂર્ણ એમાં રોપી
અને એક શિવાજીને જીવંત બનાવે છે. આવી ઘણી બધી બાબતો આપણે અવારનવાર આપણા પ્રાસંગિક જીવનમાં જોયેલી હોય છે. તો આ નાટ્ય પદ્ધતિ જે છે, તો આ નાટ્યકરણ પદ્ધતિ છે એ આવું જ કંઈક વર્ગની અંદર માહોલ ઉભો કરશે. પ્રશ્ન નંબર 3 છે કે સામાજિક વિજ્ઞાન વિષયનું અન્ય શાળાકીય વિષયો એટલે કે ભાષા, ગણિત અને વિજ્ઞાન સાથેનું અનુબંધન ઉદાહરણ સહિત સમજાવો. તો સામાજિક વિજ્ઞાન એ એકાંકી વિષય નથી, પરંતુ અન્ય વિષયો સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ભાષા સાથે અનુબંધન જોઈએ તો સામાજિક વિજ્ઞાનના ઐતિહાસિક પાત્રો પર લખાયેલી નવલકથાઓ, કાવ્યો કે નાટકો દ્વારા સમૃદ્ધિ વધારે છે. યોગ્ય અભિવ્યક્તિ માટે ભાષા અનિવાર્ય છે. તથા ગણિત સાથે અનુબંધન જોઈએ તો ઇતિહાસમાં સાલવારીની ગણતરી, યુગ પરિવર્તનની ગણતરી તેમજ ભૂગોળના અક્ષાંશ રેખાંશની ગણતરી, પ્રમાણમાપ અને અર્થશાસ્ત્રના આંકડાશાસ્ત્ર, આલેખ તેમજ વસ્તી ગણતરીના ડેટા માટે ગણિતની જરૂર પડે છે. તથા જો આગળ જઈએ તો વિજ્ઞાન સાથે કઈ રીતે અનુબંધ ધરાવે છે, તો ભૌગોલિક ઘટનાઓ જેમ કે જ્વાળામુખી વિસ્ફોટ, ધરતીકંપ, ઋતુચક્ર, આબોહવા પરિવર્તન વગેરે પાછળના વૈજ્ઞાનિક કારણો સમજવા વિજ્ઞાનનો અનુબંધ જરૂરી છે. તદુપરાંત ઔદ્યોગિક ક્રાંતિ અને ટેકનોલોજીનો ઇતિહાસ પણ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. ચોથો પ્રશ્ન છે કે સામાજિક વિજ્ઞાનમાં નકશા આલેખન કૌશલ્ય નો વિકાસ કરવા શિક્ષક તરીકે તમે શું કરશો? તો કે ભાઈ ભૂગોળ શિક્ષણમાં નકશા પૂર્તિ એ હૃદય સમાન છે. આ કૌશલ્ય ખીલવવા નીચે મુજબના પગલા લઈ શકાય. જેમાં પહેલું, રૂઢ સંજ્ઞાઓનું જ્ઞાન. નકશામાં વપરાતી પ્રમાણભૂત રૂઢ સંજ્ઞાઓ જેમ કે પર્વત માટે, નદી માટે, પાટનગર માટેના ચિહ્નોથી વિદ્યાર્થીઓ પરિચિત કરવા જોઈએ. અગાઉથી દોરેલા નકશાનો ઉપયોગ. તો બજારમાં મળતા આઉટલાઈન નકશા એટલે કે કોરા નકશામાં વિદ્યાર્થીઓ પાસે ગંગા નદી, હિમાલય પર્વતમાળા કે અણુ વિદ્યુત મથકો જેવા સ્થાનો દર્શાવવાનો મહાવરો કરાવવો જોઈએ, દર્શાવતો એક નકશો દોરાવવો જોઈએ. દિશા જ્ઞાન અને પ્રમાણમાપ. તો નકશાની ઉત્તર દિશા અને પ્રમાણમાપ કેવી રીતે જોવાય તેની પ્રાયોગિક સમજ આપવી જોઈએ. રંગ પૂર્ણીની વાત કરીએ તો નકશામાં જળાશયો માટે વાદળી, જંગલો માટે લીલો અને પર્વતો માટે કથ્થઈ રંગ પૂરવાની સાચી પદ્ધતિ શીખવવી, જેથી નકશો આકર્ષક અને સચોટ બની રહે. પ્રશ્ન 5મો છે સમસ્યારૂપ શિક્ષણ અને ઉકેલ પદ્ધતિ, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ નું સામાજિક વિજ્ઞાનમાં મહત્વ. તો સામાજિક વિજ્ઞાન સમાજની સમસ્યાઓની નો અભ્યાસ કરે છે, તેથી આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. આ પદ્ધતિમાં શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ વાસ્તવિક સામાજિક સમસ્યા મૂકે. દાખલા તરીકે વધતું જતું પ્રદૂષણ અથવા બેરોજગારીની સમસ્યા અથવા તો ટ્રાફિકની સમસ્યા. તો વિદ્યાર્થીઓ જાતે માહિતી એકત્ર કરે છે, પૃથ્થકરણ કરે છે અને સંભવિત ઉકેલો શોધવા માટે બ્રેઇનસ્ટોર્મિંગ કરે છે. આનાથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિક વિચારણા અને નિર્ણય શક્તિનો વિકાસ થાય છે. તેઓ ભવિષ્યમાં દેશની સાચી સમસ્યાઓના ઉકેલ લાવવા માટે સક્ષમ નાગરિક બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર, આમ તો જોવા જઈએ તો ચોથો 4 માર્કના પૂરા કરીને 5 માર્કના છે. 5 ગુણના પ્રશ્નો છે, સવિસ્તાર ઉત્તર લખવાના છે. એમાં પણ કુલ 5 પ્રશ્નો છે. જેમાં પહેલું, સામાજિક વિજ્ઞાન વિષયનું સ્વરૂપ અને તેનું આધુનિક સમાજમાં મહત્વ વિગતવાર વ્યક્તિગત રીતે તમારે સમજાવવાનું છે. આમાં બધાના મત અલગ અલગ પણ હોઈ શકે, એવું જરૂરી નથી બધા સરખી રીતે જ. પણ જોઈએ કે સામાજિક વિજ્ઞાન એ માનવી અને તેના સામાજિક, ભૌગોલિક, આર્થિક અને સામાજિક, રાજકીય, પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તેનું સ્વરૂપ અત્યંત વ્યાપક અને ગતિશીલ છે. તેમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે. આધુનિક સમાજમાં તેનું શું મહત્વ છે? તો માનવીય મૂલ્યોનું સિંચન. તો તે મનુષ્યના દયા, કરુણા, સહિષ્ણુતા અને ન્યાયપ્રિયતા જેવા ગુણો ખીલવે છે, જે એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે. બીજું, સામાજિક અનુકૂલન. ઝડપથી બદલાતા આધુનિક યુગમાં સમાજ વ્યવસ્થા, કુટુંબ પ્રથા અને સંસ્કૃતિ સાથે કેવી રીતે તાલ મિલાવવો તે સામાજિક વિજ્ઞાન શીખવે છે. અધિકારો અને કર્તવ્યોનું જ્ઞાન. તો લોકશાહી શાસન વ્યવસ્થા, નાગરિકોને મળેલા મૂળભૂત હકો અને દેશ પ્રત્યેની ફરજોનું સચોટ જ્ઞાન આપી રાષ્ટ્રપ્રેમ જગાડે છે. આર્થિક સૂઝબૂછ. તો નાણાકીય વ્યવહારો, બજેટ, ગ્રાહક જાગૃતિ અને સંસાધનોના આયોજન દ્વારા વ્યક્તિને વ્યવહારુ આર્થિક જીવન જીવવામાં મદદરૂપ બને છે. વૈશ્વિક પડકારોની સમજ. તો આતંકવાદ, ગરીબી, વસ્તી વધારો અને ગ્લોબલ વોર્મિંગ જેવી જટિલ વૈશ્વિક સમસ્યાઓને સમજવા અને તેના નિવારણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે આ વિષય પાયાની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે સામાજિક વિજ્ઞાન પ્રયોગશાળા વિષય ખંડ
સોશિયલ સાયન્સ લેબ અથવા તો સબ્જેક્ટ રૂમનું આયોજન અને તેનું મહત્વ. તો જેમ વિજ્ઞાન વિષય માટે લેબોરેટરી હોય છે તેમ સામાજિક વિજ્ઞાનના અસરકારક શિક્ષણ માટે પણ એક સમૃદ્ધ વિષય ખંડ હોવો જરૂરી છે. આ વિષય ખંડનું આયોજન કઈ રીતે કરવું? તો જેમાં ભૌગોલિક સાધન રાખવા, જેમાં વિવિધ પ્રકારના નકશા, જેમાં રાજકીય, પ્રાકૃતિક, ગ્લોબ એટલે પૃથ્વીનો ગોળો, હોકાયંત્ર, પવન દિશાદર્શક, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોના નમૂના હોવા જોઈએ. ઐતિહાસિક સાધનોમાં પ્રાચીન સિક્કા, જૂના હથિયારોની પ્રતિકૃતિઓ, શિલાલેખો કે તામ્રપત્રોના ફોટોગ્રાફ્સ, મહાન પુરુષોના તેલીય ચિત્ર અને સમયરેખાના ચાર્ટ હોવા જોઈએ. દ્રશ્ય શ્રાવ્ય સાધનોમાં પ્રોજેક્ટ, સ્માર્ટ એલઈડી ટીવી, કમ્પ્યુટર અને શૈક્ષણિક ડોક્યુમેન્ટરીની સીડી તથા પેન ડ્રાઈવ હોવા જોઈએ. સંદર્ભ સાહિત્યની વાત કરીએ તો ઐતિહાસિક જ્ઞાનકોશ, એટલાસ, નકશાપેટી, પછી છે ગેઝેટિયર અને સંશોધન અહેવાલો ધરાવતી નાની લાઇબ્રેરી હોવી જોઈએ. મહત્વની વાત કરીએ તો વિષય ખંડના કારણે વિદ્યાર્થીઓને પ્રયોગ અને પ્રત્યક્ષ સાધનો દ્વારા શીખવાની તક મળે છે. કંટાળાજનક થિયરીને બદલે પ્રાયોગિક વાતાવરણ મળતા વિષય પ્રત્યેની અરુચિ દૂર થાય છે અને અભિરુચિમાં વધારો થાય છે. આ ખંડમાં વિદ્યાર્થીઓ જાતે ચાર્ટ અને મોડલ બનાવીને પ્રદર્શિત કરી શકે, જેથી તેમની સર્જનાત્મકતામાં વધારો થાય. પ્રશ્ન ત્રીજો છે કે સામાજિક વિજ્ઞાનમાં સતત અને વ્યાપક મૂલ્ય, કન્ટિન્યુઅસ એન્ડ ધ કોમ્પ્રેહેન્સિવ એવોલ્યુશન, CCE ની પ્રક્રિયા વિગતવાર સ્પષ્ટ કરો. તો CCE નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીમાં ગોખણપટ્ટીના મૂલ્યાંકનને બદલે તેના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક અને સહશૈક્ષણિકનું મૂલ્યાંકન કરવાનો છે. સતત મૂલ્યાંકન. તો આ મૂલ્યાંકન સમગ્ર સત્ર દરમિયાન અવિરત ચાલે છે, જેમાં માત્ર સત્રાંત પરીક્ષા જ નહીં પરંતુ એકમ કસોટી, વર્ગખંડનું અવલોકન, ગૃહ કાર્ય અને મૌખિક પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિ સતત ચકાસવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓની નબળાઈઓ ત્વરિત જાણીને નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ આપી શકાય છે. વ્યાપક મૂલ્યાંકનની વાત કરીએ તો આમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના બંને પાસાઓનો સમાવેશ થાય છે. જ્ઞાનાત્મક એટલે કે શૈક્ષણિક પાસું, વિષય વસ્તુની સમજ, નકશાપૂર્તિ, પ્રશ્નોના જવાબો વગેરે. સહશૈક્ષણિક પાછું એટલે વિદ્યાર્થીઓની રમતગમત, ચિત્રકલા, સંગીત, વક્તૃત્વ જેવી પ્રવૃત્તિઓમાં ભાગીદારી, તેનો વ્યવહાર, શિસ્ત, નેતૃત્વના ગુણો અને નૈતિક મૂલ્યોનું મહત્વ. CCE કારણે વિદ્યાર્થીઓ પરથી વાર્ષિક પરીક્ષાનો માનસિક તણાવ કે ડર દૂર થાય છે. ગ્રેડિંગ સિસ્ટમને કારણે બિનજરૂરી સ્પર્ધા અટકે છે અને દરેક બાળકની વિશિષ્ટ શક્તિઓને ઓળખી પ્રોત્સાહન આપી શકાય છે. ચોથો પ્રશ્ન છે ધોરણ 9-10 ના સામાજિક વિજ્ઞાનમાં કોઈ પણ એક પ્રકરણ માટે આદર્શ પાઠ આયોજનનું માળખું તૈયાર કરો. તો એક આદર્શ પાઠ આયોજન શિક્ષકની સફળતાની ચાવી છે. તેનું પ્રમાણભૂત માળખું નીચે મુજબ છે, જેમાં પ્રાથમિક માહિતી, શિક્ષકનું નામ, શાળાનું નામ, ધોરણ, વિષય, પ્રકરણનું નામ અને તારીખ અને તાસ લખવાના છે. પછી સામાન્ય ઉદ્દેશ્ય, તો વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે રુચિ કેળવવી, દેશભક્તિની ભાવના જગાડવી વગેરે. વિશિષ્ટ ઉદ્દેશ્યમાં વિદ્યાર્થીઓ 1857ના સંગ્રામના કારણો જણાવી શકે, મુખ્ય નેતાઓ ઝાંસી કી રાણી, મંગલ પાંડે વગેરે વિશે માહિતી આપશે અને નકશામાં સંગ્રામના કેન્દ્રો દર્શાવશે. શૈક્ષણિક સાધનોની વાત કરીએ તો સ્વતંત્ર સેનાનીઓના ચિત્ર, 1857ના કેન્દ્રો દર્શાવતો ભારતનો નકશો અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતો ચાર્ટ. પૂર્વ જ્ઞાન અને પ્રસ્તાવના, તો વિદ્યાર્થીઓ દેશની મુલાકાત વિશે શું જાણે છે તે જાણવા પ્રશ્નો પૂછવા, ત્યારબાદ સમસ્યાત્મક પ્રશ્ન પૂછી વિષય અભિમુખ કરવું. વિષય પ્રસ્તુતિકરણ એટલે મુખ્ય ભાગ. આ કોષ્ટકમાં 3 કોલમ બનાવવી. અધ્યાપનના મુદ્દા, દાખલા તરીકે સંગ્રામના રાજકીય અને તાત્કાલિક કારણ. શિક્ષકની પ્રવૃત્તિ એટલે મુદ્દાની વિગતવાર સમજૂતી આપવી, પ્રશ્નો પૂછવા. વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ધ્યાનપૂર્વક સાંભળવું, નોંધ પોથીમાં લખવું અને જવાબો આપવા. કૌશલ્ય મૂલ્યાંકનની વાત જો કરવી હોય તો પાઠ પૂરો થાય ત્યારબાદ વિદ્યાર્થીઓને કેટલું સમજાયું કે તે જાણવા માટે ટૂંકા પ્રશ્નો કરવાના છે અને શ્યામ ફલકમાં સારાંશ નોંધવાનો છે. ગૃહ કાર્યની વાત કરીએ તો પાઠના આધારે એક દીર્ઘ પ્રશ્ન કે નકશાપૂર્તિનું કાર્ય સોંપવું. 5મો પ્રશ્ન, સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં આવતા
નૂતન પ્રવાહો મોડર્ન ટ્રેડ્સ જેવા કે ICT નો ઉપયોગ અને આભાસી શિક્ષણની પ્રસ્તુતતા ચર્ચા કરવાની છે. તો જોઈએ 21મી સદીમાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો સમન્વય થતા સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ વધુ રસપ્રદ અને વૈશ્વિક કક્ષાનું બની ગયું છે. એમાં પહેલું છે ICT ઇન્ફોર્મેશન એન્ડ ધ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, PPT, અટપટા ઐતિહાસિક યુદ્ધો કે પૃથ્વીની આંતરિક રચનાને રંગીન સ્લાઇડ્સ અને એનિમેશન દ્વારા સરળતાથી સમજાવી શકાય. ઇન્ટરનેટ અને ગૂગલ અર્થની વાત કરીએ તો એની મદદથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેઠા બેઠા તાજમહેલ, ઇજિપ્તના પિરામિડ અને ગ્રાન્ડ કેન્યનનું લાઈવ 3D કદમાં દર્શન કરાવી શકાય છે, જે અદ્ભુત ભૌગોલિક અનુભવ થાય. આભાસી શિક્ષણ અને ચાર્ટનો સ્માર્ટ ક્લાસની વાત કરતો વર્ચ્યુઅલ રિયાલિટી ગેજેટ્સ દ્વારા વિદ્યાર્થીઓ જાણે પોતે હડપી સંસ્કૃતિની ગલીઓમાં ફરી રહ્યા છે કે સંસદ ભવનની અંદર ઊભા હોય તેવો આભાસી અનુભવ મેળવી શકે છે. જ્યારે ઓનલાઈન ક્વિઝ અને વેબિનાર તો ગૂગલ ફોર્મ્સ દ્વારા અથવા તો કહૂટ દ્વારા ઓનલાઈન ટેસ્ટ લઈ ત્વરિત પરિણામ આપી શકાય છે. નિષ્ણાંત ઇતિહાસકારો કે ભૂગોળશાસ્ત્રીઓ સાથે દેશના ગમે તે ખૂણેથી ઓનલાઈન સંવાદ આપી શકાય. પ્રસ્તુતતા એટલે નિષ્કર્ષ, આ નૂતન પ્રવાહોથી સમય અને શક્તિનો બચાવ થાય છે અને ગોખણપટ્ટીનો અંત આવે છે અને શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રી બને છે. તે નબળા વિદ્યાર્થીઓ માટે પણ વિષયને અત્યંત આકર્ષક બનાવે છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.